વિરમગામ રોડ પર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રસ્તા ઉપર પહોળા કરવાના હેતુથી વિરમગામ ગંગાસર તળાવ પાસે રસ્તાને અડચણરૂપ એવા ઢૂંઢિયા પીર બાવાની દરગાહ સહિતના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। વિરમગામથી તિરંગા સર્કલ સુધી ચાલી રહેલી આ કામગીરીમાં 4 થી વધુ જેસીબી મશીનો જોડાયા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 500 થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશન પૂર્ણ કરી રસ્તા પુરાણની કામગીરી શરૂ કરવામાં આવી છે। વિરમગામમાં અમદાવાદ રોડ પર મેગા ડિમોલિશન। વિરમગામમાં રસ્તાને અડચણરૂપ એવા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। વિરમગામ ગંગાસર તળાવ પાસે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। વિરમગામમાં 3 દરગાહ અને કબ્રસ્તાન પર બુલડોઝર। વિરમગામમાં ઢૂંઢિયા પીર બાવાની દરગાહ તોડી પાડવામાં આવી છે। સુરેન્દ્રનગર વઢવાણ સ્ટેટ હાઈવે પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। આ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ અત્યારે મેં આપને બતાવી રહ્યા છે, જે આકાશી દ્રશ્યો છે, ડ્રોન દ્રશ્યો છે। વિરમગામમાં ગેરકાયદે ધાર્મિક સ્થળો પર બુલડોઝર એક્શન કરવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 5 થી વધુ જેસીબી મશીન સહિત અન્ય વાહનો સાથે આ કામગીરી કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને આ સાથે જ રસ્તો બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। એક તરફ ડિમોલિશન, બીજી તરફ રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। વિરમગામ અમદાવાદ રોડ પર મેગા ડિમોલિશનની કાર્યવાહી, રસ્તાને અડચણરૂપ એવા ધાર્મિક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગંગાસર તળાવ પાસે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। 5 થી વધુ જેસીબી મશીન સહિત અન્ય સાધનો પણ આ બુલડોઝર કામગીરીની અંદર કામમાં લેવામાં આવ્યા છે। વહેલી સવારે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો અને આ કાર્યવાહી કરવામાં આવી। વિરમગામમાં મેગા ડિમોલેશન ગઈકાલ રાતથી જ હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ સુરક્ષા બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવ્યું હતું। જ્યારે અધિકારી આપણી સાથે છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। સર, જે ગેરકાયદેસર બાંધકામો હતા તેના ઉપર હવે બુલડોઝર ફરી રહ્યું છે। કેટલા પ્રકારની જે ગેરકાયદેસર બાંધકામો હતા અને હવે તેને દૂર કરવામાં આવ્યા, જેને લઈને ટ્રાફિકથી કેટલી મોટી રાહત હવે રહેશે? આપ જોઈ શકો એમ સુરેન્દ્રનગર વઢવાણ વિરમગામ સ્ટેટ હાઈવે 17 એનો આ ટેલ પોઈન્ટ છે અને વિરમગામ સિટીનો એન્ટ્રીનો મુખ્ય પોઈન્ટ છે। અહીંયા ઐતિહાસિક રીતે એક જ લેનનો રોડ હતો અને એક ટ્રક જ પ્રસાર થઈ શકે એ પ્રમાણેની અહીંયા વ્યવસ્થા હતી, જેના કારણે લોકો ખૂબ ટ્રાફિકની સમસ્યાથી ગ્રસ્ત હતા। આ હાઈવેને 4 લેનિંગ કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો અને અહીંયા આગળ 3 દરગાહ, 5 દુકાનો અને અમુક બીજા સ્ટ્રક્ચર્સ હતા, જેને અમે જમીન સંપાદન કરી એમને યોગ્ય વળતર આપી અને આજે આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરી છે। કેટલો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કઈ પ્રકારની કામગીરી ઝડપી હાથ ધરવામાં આવી છે? કારણ કે અહીંયા ડિમોલેશન તો હાથ ધરવામાં આવ્યું છે, સાથે સાથે રોડ પણ બની જાય તે પ્રકારની કામગીરી છે। જી, અમારી તૈયારી એવી છે કે ઝડપથી દબાણ દૂર થાય અને ઝડપથી રોડ બની જાય, જેથી લોકો આ વાહન વ્યવહારમાં ઉપયોગ કરી શકે એ પ્રમાણેની અમારી તૈયારી હતી। સવારે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે અને હજી આપ જોઈ શકો એમ છો કે અડધું કામ પૂરું થયું છે અને અડધું અમે બપોર સુધીમાં પૂરું કરીશું। કામગીરી તાત્કાલિક ધોરણે તો હાથ ધરવામાં આવી છે, પરંતુ ડિમોલેશનની સાથે સાથે જ્યાં તમામ જે જગ્યા હટાવવામાં આવે છે તેમાં પૂરણ કરીને રોડ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને અન્ય વાહન ચાલકો માટે રસ્તો પહોળો થાય અને કોઈને હાલાકીનો સામનો ન કરવો પડે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, વિરમગામ।